ફરી જીવી જાણ ભાગ 78 અધૂરી વાત. નંદિનીને વિચારતી મૂકી હિતેનભાઈ પોતાની જગ્યાએથી ઊભા થયા કે તેને અચાનક કંઈક યાદ આવતા તે બોલ્યા, હા નંદિની, હું તને ઇન્ફોર્મ કરતા ભૂલી ગયો. આજે એક ઇમ્પોર્ટન્ટ ક્લાયન્ટ આવવાના છે. દેવાંશે મને કહ્યું હતું કે હું હાજર રહું તારી સાથે, પણ મારે એક જરૂરી મીટિંગ છે, તેને કેન્સલ કરવી પોસિબલ નથી. તેથી મેં કાર્તિક સાથે વાત કરી લીધી છે, એ હાજર રહેશે. નંદિનીએ કહી તો દીધું, પણ પછી અચાનક ઝબકી, કાર્તિક? પપ્પા હું... નંદિની કહે તે પહેલા જ હિતેનભાઈ જઈ ચૂક્યા હતા. નંદિનીએ એક ઊંડો શ્વાસ ભરી નિસાસો નાખ્યો. મીટિંગ રૂમમાં બેસી કાર્તિક કોઈ ફાઇલ વાંચી રહ્યો હતો. નંદિનીએ કાચનો દરવાજો ખોલીને અંદર પ્રવેશી. કાર્તિકે ઊંચું ઉપાડી નંદિની સામે જોયું અને ફરી એ ડોક્યુમેન્ટ વાંચવા લાગ્યો. નંદિની સંકોચ સાથે ખુરશી ખેંચી બેસી. તે કંઈક કહેવાની હિંમત એકઠી કરી રહી હતી. મારે તારી સાથે વાત કરવી છે. શું તું મને 2 મિનિટ આપીશ? નંદિનીએ આખરે પૂછી લીધું. કાર્તિકે ફાઇલ બંધ કરી નંદિની સામે જોયું અને બોલ્યો, હવે હું તને 2 મિનિટ વાત તો દૂર, મારી 2 પળ પણ આપવા નથી માંગતો. હું થાકી ગયો છું તને સમજાવી, તને મનાવીને, અને તારો એ બિનજરૂરી ડર હવે મારાથી દૂર નહીં થાય. તો પ્લીઝ મારી સાથે વાત કરવાની કોશિશ ના કર. તારા અટપટા પ્રશ્નો કે દલીલો સાંભળવા મને હવે મંજૂર નથી. તું તારા રસ્તા પર રહે અને મને મારા રસ્તા પર જવા દે. એ જ બહેતર રહેશે આપણા બંને માટે, કાર્તિક કહી રહ્યો. ત્યાં જ સદ્ધર ધોરણ ધરાવતા 2 લોકો મીટિંગ રૂમમાં પ્રવેશ્યા. કાર્તિકે તેમની સાથે સ્મિત વેરી હાથ મિલાવ્યા અને નંદિનીએ પણ હાથ મિલાવી તે લોકોને આવકાર્યા અને મીટિંગ શરૂ કરી. ક્લાયન્ટ સાથે પ્રોજેક્ટ પર ચર્ચા કરતા કાર્તિકને નંદિની છુપી નજરે જોઈ રહી હતી. કાર્તિકના નાક પરની તીખાશ નંદિનીને આકર્ષી રહી. પ્રેમ શબ્દનો સાચો મતલબ સમજ્યા બાદ નંદિનીને કાર્તિક વધારે આકર્ષક લાગી રહ્યો હતો. તેણે બધું એક તરફ છોડી કાર્તિક અને તેની વચ્ચેની ગેરસમજ દૂર કરવાના ઉપાયો વિચારવા લાગી. પોતાને એકી ટશે જોઈ રહેલી નંદિની તરફ કાર્તિકે જોયું. હવે શું ઈચ્છે છે આ છોકરી મારી પાસેથી? કાર્તિક વિચારી રહ્યો કે નંદિનીએ પહેલી વખત કાર્તિક સાથે નજર મિલાવી સ્મિત વેર્યું. કાર્તિકે ગળું ખંખેર્યું ને ફરી તે કામમાં પરોવાઈ ગયો. ક્લાયન્ટના ગયા બાદ કાર્તિક પણ જવા તૈયાર થયો કે નંદિનીએ ફરી તેનો રસ્તો રોક્યો. શું જોઈએ છે તારે હવે? કાર્તિકે અકળાતા પૂછ્યું. 2 મિનિટ, માત્ર 2 મિનિટ પ્લીઝ, નંદિનીએ કહ્યું અને કાર્તિક બોલ્યો, ઓકે 1 મિનિટ આપું છું, બોલ શું કહેવું છે તારે? નંદિની કાર્તિકને જોઈ રહી. કાર્તિક પોતે પહેરેલી કાંડા ઘડિયાળમાં જોઈ ફરી બોલ્યો, 50 સેકન્ડ. હા હું નંદિની કંઈ કહે તે પહેલા જ કાર્તિકનો સેલફોન વાગ્યો. તે ફોન ઉપાડી વાત કરવા લાગ્યો. નંદિની ત્યાં જ ઊભી કાર્તિકની વાત પૂરી થવાની રાહ જોવા લાગી. કાર્તિક વાત કરી ચાલતો થયો. ક્યાં ચાલ્યો? મારી 1 મિનિટ, નંદિની બોલી. કાર્તિકે પાછું વળીને જોયું. એ 1 મિનિટ તો ક્યારની પૂરી થઈ ગઈ. ઇનફેક્ટ બીજી 5 મિનિટ ઉપર થઈ ગઈ. કાર્તિક લુચ્ચું હસ્યો. પણ તને કોલ આવી ગયો હતો તો મારી વાત અધૂરી. તારી અધૂરી વાત સાંભળવાની કદાચ મારી કિસ્મતમાં નથી, એટલે તારી એ મિનિટ વેસ્ટ થઈ ગઈ. ફરી ક્યારેક વાત. કાર્તિકે સ્મિત વેર્યું ને સોરી બોલી જતો રહ્યો. કિસ્મત? નંદિની બબડી. કેટલાય દિવસથી હું બેચેન છું અને તું મને સાંભળવા તૈયાર નથી. નહીં, તારે મને સાંભળવી જ પડશે. નંદિની દરવાજા તરફ દોડી. નહીં, હું આવું છું એ તરફ. કાર્તિકે રોડની પહેલે પાર ઉભેલી પોતાના મિત્ર કશ્યપની કાર તરફ ડગ માંડ્યા. કાર્તિકનો સેલફોન ફરી રણક્યો. તેણે રોડ પાર કરવા પરથી નજર હટાવ્યું અને કોલ ઉપાડી કહ્યું, યસ મિસ્ટર પટેલ. કાર્તિકે પોતાની જમણી તરફ જોયું. અતિ ઝડપ સાથે પોતાની તરફ આવતી એ સફેદ કાર કાર્તિકને પોતાની સાથે લેતી ગઈ. કાર્તિક! નંદિનીના ડગ રોકાયા. તે સ્થિર બની ગઈ. કાર્તિક હવામાં ફંગોળાઈ ગયો અને પોતાના જીવનની દરેક ક્ષણ તેના મનમાંથી પસાર થવા લાગી. માથામાંથી નીકળતું લોહી કાન પાસેથી પસાર થઈ રોડ પર રેલાવા લાગ્યું. નંદિનીએ દોટ મૂકી. કાર્તિકે નંદિની તરફ જોઈ આંખ મીચી.
કશ્યપ પણ કારમાંથી ઉતરી કાર્તિક તરફ આવ્યો. કાર્તિક, કાર્તિક! કશ્યપે કાર્તિકને હચમચાવ્યો ને ઉતાવળે ફોન જોડી એમ્બ્યુલન્સ મંગાવી. કાર્તિકના લોહીથી ખરડાયેલા પોતાના હાથ જોઈ નંદિનીના મોઢામાંથી ચીસ નીકળી. કાર્તિક! અર્ધહોશ કાર્તિકને વળગી પડી નંદિની ચોધાર આંસુએ રડી રહી. આસપાસ જમા થયેલી ભીડ એ વિલાપ જોઈ રહી.